રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. આપણે આજે શ્રી શ્રી યશોધરજીનું ચરિત્ર લેવાનું છે. નાભાજી ભક્તમાલમાં નાભાજીએ યશોધરજીનું ચરિત્ર અતિ સુંદર રીતે વર્ણન કર્યું છે. દીવદાસ વંશ જશોધર સદન ભક્તિ આઈ અનપાઈની. મતલબ દીવોદાસ કરીને એક ભક્ત થયા છે. એ દીવોદાસના વંશમાં આ યશોધર નામના ભક્ત થયા અને સદન એટલે એના આખા ઘરમાં ભક્તિ આવી ગઈ. મતલબ ઘરનો એક એક સભ્ય ભગવાનની ભક્તિ કરતો હતો. જો ઘરની અંદર બધાય ભજન કરતા હોય અને અનુકૂળ હોય તો ભાઈ વાતાવરણ જ કંઈક અલૌકિક થઈ જાય છે. નિશ્ચિત વાતાવરણ કંઈક અલૌકિક થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ઘરમાં બધાય ભક્તિ કરતા હોય તો માનો કે વૈકુંઠ જ ઘરમાં આવી ગયું છે એમ કેવું હોય તો કહી શકાય. એને પછી વૈકુંઠમાં કે ગોલોકમાં જવાની જરૂર નથી. એ ઘરના પરિવારના જ જો ભગવત કથા કરતા હશે, ભગવત ચર્ચા કરતા હશે તો વૈકુંઠ અને ગોલોકનું સુખ જ એને અંદર મળશે. નિશ્ચિત વૈકુંઠ અને ગોલોકનું સુખ એને મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો યશોધરજી એવા ભક્ત હતા કે એના આખા પરિવારના લોકો ભક્તિ કરતા હતા. દીકરો, દીકરી, પત્ની, પોતે બધા. સૂત કલત્ર સંમંત સબે ગોવિંદ પરાયણ. એનો સૂત એટલે પુત્ર, કલત્ર એટલે પુત્રી, પત્ની, એ બધાય આના ઈશારા પ્રમાણે હાલતા યશોધરજીના. અને બધાય ગોવિંદ પરાયણ હતા. ગોવિંદ પરાયણ એટલે ભગવાનને પરાયણ હતા. ઘરના બધાયને ભગવાનનું ચિંતન કરવામાં આનંદ આવતો હતો. એમ ગોવિંદ પરાયણ એટલે ભગવાનની ખુશી માને એવા બધા ભક્તો હતા. એને કહેવામાં આવે છે ગોવિંદ પરાયણ. ભગવાનને પરાયણ જે ભક્ત હશે ને એ ભક્તનું જીવન કેવું હશે ખબર છે? એ ભગવાનની ખુશી માનીને હાલતા હશે. એને કહેવાય ગોવિંદ પરાયણ. સેવત હરિ હરિદાસ દ્રવત મુખ રામ રસાયણ. અને ઈ કોનું સેવન કરતા હતા? તો હરિ અને હરિદાસ એટલે ભક્તો. ભગવાન અને ભગવાનના ભક્તોનું ઈ સેવન કરતા હતા, એટલે કે સેવા કરતા હતા. એને બે જ વસ્તુઓમાં પ્રેમ હતો, ભગવાનની સેવામાં અને ભગવાનના પ્યારા ભક્તોની સેવામાં. આ બે વસ્તુમાં યશોધરજીને પ્રેમ હતો અને એનું મુખ સદાય રામ નામના રસાયણનું પાન કરતું. એનું મુખ સદાય રામ નામનો જપ કરતું, કારણ કે રામ નામથી મોટી ઔષધિ એકેય છે જ નહીં. રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય. પછી આવે છે ને કઈક ભવ રોગ મિટી જાય, એવું કઈક આવે છે પણ મને પૂરું યાદ નથી. પણ ભગવાનના નામની ઔષધિ જો ખરા ભાવથી કોઈ ખાય છે, સાચા ભાવથી કોઈ ખાય છે તો એ વાત જ ના પૂછો, એનો ભવરોગ મટી જાય છે. જેમ દવા પીવાથી કેન્સર, ડાયાબિટીસ ને બીપી જેવા રોગ કંટ્રોલમાં રહે છે, એમ જે રામ નામની ઔષધિ ખાય છે ને એના પ્રારબ્ધ કર્મો પણ મર્યાદામાં રહે છે. સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે, એને દુઃખે નથી આવતા એટલા બધા, અને ભવસાગર પાર થઈ જાય છે. પણ શરત એટલી છે કે ભગવાનના નામની ઔષધિ એને ખાવી પડશે. ભગવાનના નામની ઔષધિ એના મોઢામાં ચાલુ રહેવી જોઈએ. કેટલું સરળ છે. બીજી ઔષધિ લેવા જાવ તો તમારે મેડિકલ વાળાને પૈસા દેવા પડે, અને ઓહો દવાઓ કેટલી મોંઘી થઈ ગઈ છે અત્યારે. બધાને પૈસા દેવા ને મોંઘી દવાઓ ખાવી. એ દવાઓ ન ખાવી હોય તો રામ નામની ઔષધિ ખાવે. જે રામ નામની ઔષધિ ખાય છે ને એનું જીવન બદલી જાય છે આખું. સીતાપતિ કો સુદસ પ્રથમ હી ગવન બખાનિયો. સીતાપતિ એટલે રામચંદ્રજી, રાઘવેન્દ્ર સરકાર. શ્રી રામ છે ને એને વિશ્વામિત્ર લેવા આવે છે યજ્ઞની રક્ષા માટે. તો ઈ કીર્તન આ યશોધરજીને બહુ ગમતું.
હમ. જો બધાય ભક્તોને ભગવાનની કોઈ ને કોઈ લીલા ગમતી હોય. મને પૂતના ઉદ્ધાર લીલા ભાગવતમાં બહુ ગમે, હમ. કારણ કે બહુ સુંદર લીલા છે પૂતના ઉદ્ધાર લીલા. એમ બધાયને એક એક લીલાઓ ગમતી હોય છે. તો યશોધરજીને કઈ લીલા ગમતી? વિશ્વામિત્ર રામ લક્ષ્મણને યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જાય છે, ઈ લીલા યશોધરજીને અતિશય પ્રિય હતી. ઈ લીલા પોતે ગાતા અને સાંભળતા. દ્વૈસુત દીજે મોહી કવિત સબી જગ જાનિયો. દ્વૈસુત એટલે બે પુત્ર રામ લક્ષ્મણ મને આપી દ્યો, એમ વિશ્વામિત્ર માગવા આવ્યા હતા. ઈ લીલા એને અતિશય પ્રિય હતી. અને ગીરા ગદિત લીલા મધુર સંતની આનંદ દાયિની, દીવદાસ વંશ જસોદર સદન ભક્તિ આઈ અન પાઈ. મતલબ ગીરા ગદિત લીલા મધુર એટલે પોતાના મધુર ગળાથી યશોધરજી સદાય ભગવાનના ગુણ ગાય રાખતા. અને એ ગુણ એવા ગાતા કે સંતની આનંદદાયીની, સંતોને એમાંથી આનંદ મળતો, રસ મળતો. એવા સુંદર ભાવથી ભગવાનના ચરિત્રો, ભક્તોના ચરિત્રો ગાતા કે એ ચરિત્રો સાંભળીને સંતોને આનંદ મળતો. આપણે તો ભગવાનના ચરિત્રોમાં એટલો રસ હશે તો કે ખૂબ રસ છે. ભગવાનના ચરિત્રો ગાવામાં ખૂબ રસ છે. એટલે તુલસીદાસજી લખે છે, રામ કથા જે સુનત અગાહી, રસ વિશેષ તિન જાના નાહી. જે ભગવાનની કથા સાંભળતા સાંભળતા ધરાઈ જાય તો માનવાનું કે એને હજી રસ જાણ્યો જ નથી. ભગવાનની કથા તો એમ થાય કે પીધે જ રાખીએ, પીધે જ રાખીએ. પરીક્ષિતે 5 દિવસ અને 5 રાત સળંગ ભગવત કથા સાંભળી. 5 દિવસ ને 5 રાત જમવાય ઊભા ન થયા અને પેશાબ પાણી માટે પણ ઊભા ન થયા. સતત 5 દિવસ કથા સાંભળી. એટલે 5મા દિવસે સુખદેવજી કહે છે કે હવે દસમ સ્કંદ ચાલુ થાય છે કે પરીક્ષિત તને ભૂખ લાગી હોય તો ભોજન કરી આવે. ત્યારે પરીક્ષિત કહે છે, ભોજનની તો દૂરની વાત છે કે અહીંયા બાજુમાં ગંગાજીનું પાણી આવેલું જાય છે ને, એ પણ પીવાની મને ફુરસત નથી. ભોજન તો બહુ દૂરની વાત છે કે આ ગંગાજીનું પાણી બાજુમાં જાય છે, એ પણ મને પીવાની ફુરસત નથી. કારણ કે તમારા મોઢામાંથી જે હરિકથાનું અમૃત નીકળે છે એ અમૃત પીને જ મને તૃપ્તિ થઈ ગઈ છે. અને ખરેખર હરિકથાની શક્તિ એવી છે કે કોઈ ભાવપૂર્વક જો હરિકથા સાંભળે તો નિશ્ચિત રૂપે એને ભૂખ તરસ ભૂલાઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હરિકથાની તાકાત એવડી છે કે ભૂખ તરસને ભૂલવી દે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારા જોડિયા ગામની બાજુમાં જ ભાદરા પાટિયા છે, ભાદરા ગામ. હવે એને ગુણાતીત નગર કહે છે. તો એ ગુણાતીત સ્વામી સ્વામિનારાયણના સંત થયા હતા. એ ગુણાતીત સ્વામી અને શેખ પાટના થયા છે નિષ્કુળાનંદ સ્વામી. એ બે જણા 10-12 કિલોમીટર એકબીજાની સામે હાલી અને સત્સંગ કરતા. આખી રાત સત્સંગ કરીને વળી 12 કિલોમીટર હાલીને પોતાના ગામ આવી જતા. આને કહેવાય સત્સંગનો પ્રેમ. વિચારો તો ખરા, આખો દી કામ કરે અને પછી 12 કિલોમીટર હાલીને સત્સંગ સાંભળવા જાય અને 12 કિલોમીટર પછી પાછા બે જણા પોતપોતાના ગામે આવી જાય. એ ભગવત ચર્ચાનો રસ આપણે શું ચાખ્યો હોય ને, એ ભગવત કથાનો રસ તો આપણા ઘરેથી કદાચ થોડોક દૂર ભક્તનું ઘર હોય ને તો આપણે જવામાં આળસ ન ચડે. એ ભગવત કથાનો રસ ચાખ્યો હોય તો આળસ ચડે જ નહીં, આપણે તરત જ ત્યાં પહોંચી જાય છીએ. અમે તો રમેશ બાબાની એમ માનો ને, અહીંથી રમેશ બાબાનો આશ્રમ 1.5 કિલોમીટર થાય, 1.5-2 કિલોમીટર. તો અમે રોજ જાતા અને પગથિયા વાળીને ભગવત કથા સાંભળતા. એ રસ કઈક અલગ હતો. રમેશ બાબા સાચું કે છે, ભજન કીએ જા ગાઢે, ના ધૂપ લગે ના ઝાડે. ત્યારે અમને તડકો ન લાગતો ને ઠંડી ન લાગતી ને કાંઈ અસર નહોતી. ત્યારે તો અહીંયા વ્રજમાં ઠંડીઓ એવી પડતી. હવે તો આ બધી વાતાવરણના કારણે ઠંડી ઘટી ગઈ છે, પણ ત્યારે તો બહુ ઠંડી પડતી તો અમને કાંઈ અસર થતી નહીં. આ કોઈ મારા વખાણ જ કરતો, પણ અમે અનુભવ કર્યો. એ રમેશ બાબાના સત્સંગ સાંભળવાનો નશો જ એવો હતો કે દોડીને 1.5 કિલોમીટર રોજ જતા, સવાર સાંજ 2 ટાઈમ પાછા, ટાઈમ ટુ ટાઈમ. અને પગથિયા વાળવાની સેવા પણ કરતા, છતાં પણ ક્યારેય કોઈ કંટાળો નથી આવ્યો. ભગવત કથાનો રસ એવો છે. ઉલટાનું એમ થતું કે રમેશ બાબા કાલે શું બોલશે, કાલે શું બોલશે, કાલે શું બોલશે, એવી અમુકની ઉલટી એવી જિજ્ઞાસા થતી અમને. આવી વસ્તુ છે. તો ભગવત કથાનો આ એક રસ છે. તો હવે આપણે આ નાભાજીની વ્યાખ્યા લઈએ કે ભાઈ આ અનપાયીની ભક્તિ એટલે શું?
હમ અનપાઈની ભક્તિ કોને કહેવાય? આ અનપાઈની ભક્તિ છે શું એમ? હમ તો કે અનપાઈની ભક્તિ એટલે નિશ્ચલા ભક્તિ, અટલ ભક્તિ જે ચલાયમાન નો થાય એને કહેવાય અનપાઈની ભક્તિ. હમ મતલબ એ ભક્તિ એક વખત તમારા હૃદયમાં આવી ગઈ પછી ભક્તિ તમારા હૃદયમાંથી ક્યારેય દૂર નહીં થાય. હમ અનપાઈની. અમારા સુખરામ બાબાના ગુરુજી શ્રી શ્રી મથુરાદાસજી એમ કહેતા, અનપાઈની ભક્તિ એટલે કે ઈ ભક્તિને પગ નથી. પગ નથી એટલે એને કહેવાય અનપાઈની. જો પગ હોય ને તો ભક્તિ દેવી આપણા હૃદયમાંથી ભાગી જાય, કારણ કે એને પગ છે. પણ એકવાર ભક્તિ દેવી હૃદયમાં આવે પછી ભાગી શકતા નથી, કારણ કે એ ભક્તિ અનપાઈની છે, એને પગ નથી. પગ વગર કેવી રીતે ભાગી શકે પછી? મતલબ અટલ ભક્તિ હૃદયમાં આવી જાય છે. પણ એટલું ખરું હો, પાછી ભક્તિ અનપાઈની છે તો આપણા હૃદયમાં કેવી રીતે આવે છે? તો કે સંતોના ખંભે બેસીને આવે છે, કારણ કે ભક્તિ દેવીને પગ નથી, એ અનપાઈની છે. એટલે ભક્તોના ખંભે બેસીને આપણી પાસે આવશે ને આપણા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરશે. પછી ક્યારેય આપણા હૃદયને છોડીને જશે નહીં. હમ આવી વસ્તુ છે. આ સુખરામ બાબાના ગુરુજી આવો અર્થ કરતા. હમ અને એ અર્થ પણ મને સત્ય લાગે છે. અનપાઈની પગ વગરની ભક્તિ હૃદયમાં આવે એટલે જાય નહીં. અને એનો જ અર્થ અહીંયા એ કર્યો છે કે જે અટલ થઈને નિશ્ચલ થઈને ભક્તિ હૃદયમાં બેહી જાય એને અનપાઈની કહેવાય. તો વાત તો બે એક જ થઈ, અલગ કાંઈ છે નહીં. હનુમાનજી જયારે લંકામાંથી પાછા આવ્યા છે અને લંકાને આગ લગાડીને સીતાજીની ખોજ કરીને પાછા આવ્યા છે તો રામ અતિશય પ્રસન્ન થઈ ગયા. સુંદર કાંડમાં પ્રસંગ આવે છે રામચરિત માનસમાં. રામજી અતિ પ્રસન્ન થઈ જાય છે અને રામજી એમ કહે છે કે હનુમાનજી માગો માગો, તમારે શું જોઈ છે કે તમારે જે જોતું હોય હું આપું કે તમે તો મારું બહુ મોટું કામ કર્યું એમ. ત્યારે હનુમાનજી કહે છે, નાથ ભક્તિ અતિ સુખદાયિની, દેહુ કૃપા કરી અનપાયિની. હે નાથ, જો તમે મારા ઉપર પ્રસન્ન હોય ને, હનુમાનજી કહે, તો મને ભક્તિ આપો. એ ભક્તિ કેવી છે? અતિ સુખદાયિની. ભક્તિ મનુષ્યને અતિશય સુખ આપે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભક્તિ જેવું સુખ બીજે ક્યાંય છે નહીં. એમ કહે છે કે કરોડો બ્રહ્માનંદને તમે મેળવવાની જે કોશિશ કરો છો એ બ્રહ્માનંદ કૃષ્ણની સેવા સામે ટીપા બરાબર છે. અને સંસારના સુખ તો એની સામે કઈ ગણતરીમાં જ નથી. એમ કહીએ તો એ ખોટું નથી. બ્રહ્માનંદ જે જ્ઞાની લોકોને બ્રહ્માનંદ મળે છે એ બ્રહ્માનંદ પણ કૃષ્ણ ભક્તિ સામે, કૃષ્ણની સેવા સામે ટીપા બરાબર છે. એવું સુખ ભગવાનની ભક્તિનું છે. એ તો વાત સાચી છો. અમે તો ખાલી આ કથામાં મસ્ત બની જાય છે તો એ પ્રકારના સુખની અનુભૂતિ થાય છે. એટલે એનો અર્થ એવો નથી કે અમને ભગવાન મળી ગયા છે. પણ ક્યારેક કથાનો આનંદ મળે ને ત્યારે આપણે એમ થાય કે એની કથામાં આટલો આનંદ છે તો જે ભક્તોને દર્શન થાય છે, સેવામાં વયા ગયા છે, એને કેવડો આનંદ મળતો હશે. એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. એટલે હનુમાનજીને આ અનપાઈની ભક્તિ મળી. શું કામ મળી? તો કે હનુમાનજીમાં એવી દીનતા હતી. રામે જયારે કીધું કે હનુમાનજી તમે લંકા કેવી રીતે બાળી, એમ સાંભળ્યું છે કે લંકાના એક એક ઘરને બાળી નાખ્યા, આખી લંકાને બાળી નાખી. તમારી તો ભાઈ ગજબની ફૂર્તિ કે હનુમાનમાં અભિમાન છે કે નહીં? રામ ચેક કરે છે. બહુ તમારામાં સ્ફૂર્તિ છે, બતાવો લંકા કેમ બાળી? તો હનુમાનજી હસીને કહે, અરે પ્રભુ, આમાં શું પૂછવાનું હોય કે અમારા જેવા વાંદરા તો છે ને કે ઠેકડા ઠેકડી કરતા હોય. અમારા વાંદરાનો તો સ્વભાવ છે એક ડાળખીએથી બીજી ડાળખીએ કુદાકૂદ કરતા હોય. તો લંકામાં મેં કુદાકૂદ કરી, એક ઘરેથી બીજે ઘરે, બીજે ઘરેથી ત્રીજે ઘરે કુદાકૂદ કરી, એમાં લંકા બળી ગઈ. એમાં પ્રભુ મારી શું મોટાઈ કે? અરે પ્રભુ કે એમાં મારી કોઈ મોટાઈ નથી કે એવી વાતો કરોમાં પ્રભુ કે અમે તો વાંદરા કહેવાય, કુદાકૂદ કરીને લંકા બળી ગઈ, એમાં મોટી શું વાત છે? ત્યારે રામ અતિશય પ્રસન્ન થયા કે હનુમાનજીની અંદર કેવડી મોટી દીનતા છે. હનુમાનજીની દીનતાને કોઈ પાર પામી ન શકે એવી દીનતા હનુમાનજીની અંદર છે. જે વૃક્ષો છે ને એમાં ફળ લાગે ને તો એ વૃક્ષો ઝૂકી જાય છે. એવી રીતે જેના હૃદયમાં ભક્તિ દેવી કૃપા કરે છે એ વ્યક્તિ ઝૂકી જાય છે. પછી એ છે ને વ્યક્તિ અભિમાન નથી કરી શકતો.
હમ. આવી વાત છે. તો સમય થઈ ગયો છે. યશોધરજીનું ચરિત્ર આપણે પછી કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે.